નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં જાણે તલા તરવાડીનું ખેતર હોય તેમ ઇજારદારોને આડેધડ કામની સોંપણી કરવામાં આવી રહી છે। જે કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવી જોઈએ તે કામગીરી ઝડપથી થાય તે બહાને કલમ 67(3) હેઠળ માન્યતા ઇજારદારને સોંપી દેવામાં આવેલ છે। અંતે આ કામગીરીમાં પણ મહિનાઓ સુધીનો વિલંબ થતા આખરે નાગરિકોને શોષાવવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરના મનીષ 4 રસ્તા પાસે આવેલા શોભનાનગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી પાલિકા દ્વારા કલમ 67(3) હેઠળ ઇજારદારને સોંપવામાં આવી છે। દિવાળી પહેલા શરૂ થયેલી કામગીરી હાલ સુધી ઇજારદાર દ્વારા પૂરી કરવામાં આવી નથી। આપાતકાલ સ્થિતિ માટે કરવામાં આવતી કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયાની જરૂર હોતી નથી અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલમ 67(3) હેઠળ ત્વરિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ ઇજારદારને કામગીરી સોંપવામાં આવી છે, જેનું ચૂકવણું કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકા દ્વારા કરવામાં આવે છે। કામગીરીમાં કોઈ ભાવો માંગવામાં આવતા નથી, પણ નિયત ઇજારદારને થયેલા ખર્ચમાં કોઈ પણ પ્રકારના નેગોશિએશન વિના ચૂકવણી કરવામાં આવતી હોય, પરંતુ ત્વરિત કામગીરીમાં પણ વિલંબ થાય તો મ્યુનિસિપલ કમિશનરને મળેલી સીધી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। શહેરના વાસણ રોડ શોભનાનગર પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે। ત્વરિત કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હેઠળ કામગીરી સોંપવામાં આવી હતી। જોકે દિવાળીમાં શ્રમિકો મળતા ન હોવાના બહાના હેઠળ લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં હતી, જેને લઈને સોસાયટીના રહીશો અને રાહદારીઓને લાંબા સમયથી વેઠવવાનો વારો આવી રહ્યો છે। આ વાસના શોભનાનગર વિસ્તાર છે। શોભનાનગરથી મનીષા ચોકડી તરફ જતી 30 વર્ષ અંદાજે જૂની ડ્રેનેજની લાઈન વારંવાર ભંગાણ પડતી હોવાથી અંદાજે 110-120 મીટર જેવી ડ્રેનેજ લાઈન બાયપાસ કરવાનું કામ છે અને દિવાળી પહેલાનું આ કામ ચાલે છે। હાલ 2-3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે। વિલંબ એટલા માટે કે દિવાળીથી દેવ દિવાળીનો પીરિયડ એવો હોય છે કે લેબર રજા પર ગામડે જતા હોય છે ને આ કારણે થયું છે। ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી રિસ્ટોરેશન બાકી છે। અંદાજિત 20 લાખના ખર્ચે આ કામ છે।